પાદરા ખાતે ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં દેશભક્તિના માહોલ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા। પાદરા શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાની પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો। યાત્રામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાદરા પોલીસ મથકના પીઆઈ પ્રતાપસિંહ ગોહિલ, પાદરા શહેર ભાજપ પ્રમુખ મંથન શાહ સહિત સંગઠનના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। પાદરા નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ સહિત નગરપાલિકાના સદસ્યો, તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તિરંગા યાત્રામાં પાદરા શહેરના મોટી સંખ્યામાં નગરજનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને ભારત માતાના જયઘોષ સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હજારો લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાથી સમગ્ર પાદરા શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। યાત્રા દરમિયાન દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। પાદરા શહેરમાં યોજાયેલી આ તિરંગા યાત્રા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને દેશ પ્રત્યેની એકતા, અખંડિતતા તથા ગૌરવની ભાવનાને ઉજાગર કરતી રહી હતી। भारतीय जनता पार्टी ने पादरा नगरपालिका द्वारा भव्य तिरंगा यात्राનું આયોજન થયેલ છે। એમાં દેશની અખંડિતતા, ભાઈચારો જળવાય અને લોકોનું તિરંગા પ્રત્યે માન સન્માન જળવાય એવા ઉદ્દેશથી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે અને એમાં લોકો મોટી માત્રામાં જોડાયેલા છે। સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે પાદરા નગરમાં યુવાનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પાદરાના નાગરિકો જોડાયા છે। સ્વાતંત્ર્ય દિન આપણો દેશભક્તિ અને દેશપ્રેમનો દિવસ, સૌ ભારતીયોમાં દેશપ્રેમ જાગૃત રહે અને પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે દરેકના ઘર ઉપર હર ઘર તિરંગા, દરેકના ઘર ઉપર તિરંગો લાગે એના માટેનો આ તિરંગા યાત્રાનો પ્રયાસ છે અને દરેક નાગરિકે પોતાના ઘર ઉપર તિરંગો લગાવીને પોતાના દેશ પ્રેમને હંમેશા અમર રાખવો જોઈએ।